ધોરણ 10 હિન્દી એમાં ચેપ્ટર 2 બુઢી કાકી ઘરડી. બુઢી એટલે ઘરડું, ગઢા કે ને આપણા ઘરમાં. એક કાકી હતા, એની આખી જે સ્ટોરી છે એ આપણે આગળ આજે જોઈશું. શરૂ કરતા પહેલા આપણે એનો જે લેખક છે એની વિશે થોડીક માહિતી જાણી લઈએ. એના લેખક છે પ્રેમચંદ. પ્રેમચંદનો જન્મ સન 1880 ઈસવીસન 1880 એનો જન્મ થયો અને એમની મૃત્યુ જે છે એ 1936 થઈ. પ્રેમચંદ એ ખૂબ ફેમસ લેખક હતા, જેમણે ઉપન્યાસ લખેલા છે, ઘણા બધા નાટકોની રચના કરેલી છે. એની આજે આપણે સ્ટોરી જે છે એ આપણે જોઈશું. हिंदी के उपन्यास सम्राट प्रेमचंद का जन्म उत्तर प्रदेश में वाराणसी के निकट लमही नामक गांव में हुआ था. हिंदीना जे उपन्यासना जे सम्राट હતા, ઉપન્યાસ જે છે એ મોટું એક પાઠ હોય ને, એક મોટી ફિલ્મ બની શકે, એને ઉપન્યાસ કોને કહેવાય એ આપણે તમે જેમ જેમ આગળ ભણતા જશો એમ આગળ આવશે તમારે કોલેજમાં કે ઉપન્યાસ શું કહેવાય. એના સમ્રાટ હતા પ્રેમચંદ, મુંશી પ્રેમચંદ કહેવાતા. એમનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી નજીકના લમહી નામક ગામમાં થયો હતો. ઉનકા મૂળ નામ ધનપતરાય થા. એનું મૂળ નામ જે છે એ ધનપતરાય હતું. શિક્ષા કાલ में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था. અંગ્રેજીની હારે શિક્ષા જ્યારે ભણતા હતા, શિક્ષા લેતા હતા, એ જ સમય દરમિયાન અંગ્રેજીની સાથે એણે ઉર્દૂનું પણ એણે અધ્યયન લીધું હતું, એણે એનો અધ્યયન કર્યું હતું. પ્રારંભ में वे कुछ वर्षों तक स्कूल में रहे. શરૂઆતના થોડા વર્ષો સુધી સ્કૂલમાં રહ્યા. बाद में शिक्षा विभाग में सब डिप्टी इंस्पेक्टर रहे. ई પછી शिक्षा विभाग में सब डिप्टी इंस्पेक्टर ही बनी गया. स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी और वे स्वतंत्र लेखन की ओर मुड़े. जो आ ओर लख्યું છે ને એક માત્રા વાળું, આજે ઉપર એક માત્રા વાળું ઓર છે ને એટલે એનો મીનિંગ થાય ની તરફ, અને જે બે માત્રા વાળું ઓર આવે ને એનો મતલબ થાય અને. આજે મુંશી પ્રેમચંદ હતા, એણે સ્વાધીનતા આંદોલનમાં ભાગ લીધો, જેના કારણે એની નોકરી છૂટી ગઈ, એની નોકરી એણે છોડી દીધી. પછી સ્વતંત્ર લેખન બાજુ મૂળ્યા. એણે પછી શરૂઆત કરી શું તો કે એનું પોતાનું લખવાનું, પોતાનું જે લેખક બની ગયા. वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य के महान व्यक्तित्व थे. એ માત્ર હિન્દીમાં જ નહીં પણ ભારતીય સાહિત્યના એક મહાન એવા વ્યક્તિત્વ ધરાવતા એક લેખક હતા. अपनी आवाज जनता तक पहुंचाने के लिए उन्होंने उपन्यास, कहानियां और नाटक लिखे. મેં તમને કીધું ને પહેલા ઉપન્યાસ શું કહેવાય ને તો તમારે ઘણા વર્ષો પછી આવશે, જ્યારે તમે કોલેજમાં આવશો, કદાચ BA કે એવું કરશો ત્યારે તમને સમજાવશે ઉપન્યાસ શું કહેવાય. ઉપન્યાસ લખ્યા, કહાનીઓ લખી અને નાટક પણ લખેલા છે. એણે પોતાનો અવાજ જે છે એ જનતા સુધી પહોંચાડવા માટે ઉપન્યાસ, કહાની અને નાટક પણ લખ્યા. ઉન્હોને અન્ય ભાષાઓ સે અનુવાદ કિયા. એણે બીજી ભાષાઓમાં, કેમ ધારો કે એ હિન્દીના લેખક તો હતા જ તે, પણ હારે હારે એણે પોતાની રચનાનું ગુજરાતીમાં કે ઉર્દુમાં કે ઇંગ્લિશમાં એમ અનુવાદ પણ કરેલો છે. નિબંધ લીખે, નિબંધ પણ લખતા, તથા બાલોપયોગી સાહિત્ય કી રચના ભી કી. છોકરાઓને હેલ્પ થાય, છોકરાઓને ઉપયોગી થાય, બાલોપયોગી, બાળકોને ઉપયોગ થાય એવા સાહિત્યની રચના પણ એણે કરી. ગબન, વરદાન, પ્રતિજ્ઞા, સેવા સદન, પ્રેમાશ્રમ, रंगभूमि, कर्मभूमि, निर्मला, कायाकल्प, करबला और संग्राम उनके नाटक है. गबन, वरदान, प्रतिज्ञा, सेवा सदन, प्रेमाश्रम, रंगभूमि, कर्मभूमि, निर्मला, कायाकल्प, गोदान, मंगलसूत्र, अपूर्ण उनके उपन्यास છે. આજે બધા નામ કીધા, ગબન, વરદાન, પ્રતિજ્ઞા, સેવા સદન, પ્રેમાશ્રમ, રંગભૂમિ, કર્મભૂમિ, નિર્મલા, કાયાકલ્પ, ગોદાન, મંગલસૂત્ર. મંગલસૂત્ર જે છે એ અધૂરું છે. આ બધા એના ઉપન્યાસ છે. मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियां संग्रहित है. मानसरोवर નામનું જે પુસ્તક છે એમાં 8 ભાગમાં એની લગભગ 300 જેટલી સ્ટોરી, 300 જેટલી એની વાર્તાઓ સંગ્રહ કરેલી છે. પ્રેમ કી વેદી, કરબલા और संग्राम उनके नाटक है. प्रेम की वेदी, करबला અને संग्राम એ એના નાટકો છે. कुछ विचार, कलम और तलवार और त्याग आदि उनके निबंध संकलन है. निबंध संग्रह में पण कुछ विचार, कलम और तलवार और त्याग
આ એના જે નિબંધ સંકલનમાં આવે છે। बूढ़ी काकी में प्रेमचंद ने ऐसे दयनीय वृद्धों की अवस्था की ओर हमारा ध्यान खींचा है जिन्हें उपेक्षा मिलती है और जो जीवन के हर क्षण को आनंद पूर्वक उपभोग करना चाहते हैं। આજે બુઢી કાકી જે સ્ટોરી છે એમાં એવા વૃદ્ધોની અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે, એમાં એની તરફ એનું આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે જેને ઉપેક્ષા મળે છે, જેનું માન નથી થતું અને જે જીવનનો હરેક ક્ષણ, જીવનની દરેક પળ આનંદપૂર્વક એનો ઉપભોગ કરવા માંગે છે, એનો અનુભવ કરવા માંગે છે, કે જે એકદમ આનંદમાં એનું જીવન વ્યતીત કરવા માંગે છે, પણ એવું થતું નથી। यह मूल कहानी का संक्षिप्त रूप है। આજે છે એ મૂળ કહાનીનો એક સંક્ષિપ્ત રૂપ છે, ટૂંકમાં રૂપ છે એનું। હવે આપણે સ્ટોરી ચાલુ કરીએ। બુઢાપા बहुधा बचपन का पुनरागमन हुआ करता है। જે ઘડપણ હોય, જે ગઢપણ હોય એ મોટા ભાગે નાનપણનું પુનરાગમન હોય। તમારા ઘરમાં કોઈ વડીલ વ્યક્તિઓ હોય તો હું તમને બધાને એટલી જ રિક્વેસ્ટ કરીશ કેમ કે એમનું ધ્યાન રાખજો, કેમ કે જે ઘડપણ હોય એ મોટા ભાગે બાળપણનું પુનરાગમન હોય। ફરીથી એનામાં એક બાળપણ જેવી જ બધી જે એના નખરાઓ કે એની ટેવો કે જે કંઈ પણ હોય એ મોટા ભાગે બાળપણ જેવું જ લાગતું હોય છે, એનું પુનરાगमन હોય। बूढ़ी काकी के जीभ में स्वाद के सिवा न और कोई चेष्टा शेष थी और न अपने कष्टों की ओर आकर्षित करने का रोने के अतिरिक्त कोई दूसरा सहारा थी। बूढ़ी काकी जे हती एना एक ज ओલું હતું કે જીભમાં સ્વાદ, જીભ કે સ્વાદ કે સિવા ન ઓર કોઈ ચેષ્ટા શેષ થી। એને પોતાને જમવાનું બહુ ભાવતું। જીભ કે સ્વાદ એટલે કે એને અલગ અલગ જે સ્વાદિષ્ટ પકવાનો હોય એ એને ખૂબ ભાવતા, એને જમવાની ને એવી ઈચ્છા થયા કરતી। ઈ સિવાય બીજી એને કોઈ ચેષ્ટા નહોતી और न अपने कष्टों की ओर आकर्षित करने का, एना पोताना जे शरीरमा जे कांई पण कष्ट थता होय एनी तरफ आकर्षित करवा माटे रोवा सिवाय एनी पासे बीजो कोई उपाय नहोतो। समस्त इंद्रिया हाथ और पैर जवाब दे चुके थे। एनी बधी इंद्रियो पछी एना हाथ अने पग जवाब दई गया था। स्वाभाविक छे, हवे उमर जेम थाय, घडपण जेम आवे एम हाथ पग इंद्रिया ई बधुं इंद्रियो जे कांई पण होय ए बधुं ओछू काम करवा लागे। जमीन पर पड़ी रहती और घर वाले कोई बात उनकी इच्छा के प्रतिकूल करते। जमीन ऊपर पड़ी रहती એટલે કે ઈ વધારે સૂઈ રહેતી કે આરામમાં રહેતી और घर वाले कोई बात उनकी इच्छा के प्रतिकूल करते। भोजन का समय टल जाता या उसकी मात्रा कम होती अथवा बाजार से कोई वस्तु आती और न मिलती तो वे रोने लगती थी। भोजनનો સમય ટળી જતો, ક્યારેક એવું થાય કે આપણે ઘરમાં રહેતા હોય તો જે ગઢા લોકો હોય, જે ઘરડા માણસો હોય એને ટાઈમે એનું ભોજન મળવું જોઈએ, જો એ ન મળે તો એ રોવા લાગે અથવા તો એની માત્રા કમ થાય કે જમવાનું જે થાળીમાં હોય એ ઓછું થાય, ઓછી માત્રામાં એને પીરસવામાં આવે અથવા તો બજારમાંથી કોઈ વસ્તુ લાવવામાં આવે અને એને ન મળે ત્યારે એ બુઢી કાકી જે છે એ રોવા મળતી। ઉનકા રોના શીર્ષકના સાધારણ રોના ન થા, वे गला फाड़ फाड़ कर रोती थी। एનું રોવું જે છે એ નોર્મલ નહોતું, સાધારણ નહોતું, પણ એ ગળું ફાડીને રોતી, એટલે શું કે એકદમ બહુ જોર જોરથી ચીસો પાડીને રોતી। उनके पति को स्वर्ग सिधारे बहुत वक्त हो चुका था। એમના જે પતિ હતા એ મૃત્યુ પામ્યા હતા, એને ઘણો સમય થઈ ગયો હતો। બેટે તરુણ हो कर चल बसे थे। એના છોકરાઓ પણ નહોતા રહ્યા। अब एक भतीजे કે સિવાય ઓર કોઈ નથી। હવે એના એક ભત્રીજા સિવાય બીજું કોઈ નહોતું। એના કુટુંબમાં એના પતિ પણ મૃત્યુ પામ્યા હતા, એના જે છોકરાઓ હતા એ પણ મરી ગયા હતા અને હવે એના ભત્રીજા સિવાય એના પરિવારમાં બીજું કોઈ નહોતું। उसी भतीजे के नाम उन्होंने अपनी सारी संपत्ति लिख दी। ई જ ભત્રીજાના નામે પોતાની સારી પ્રોપર્ટી જે કહેવાય ને સંપત્તિ, એની પાસે જે કાંઈ પણ પૈસો રૂપિયો જે કાંઈ પણ હતું એ બધું એણે એના ભત્રીજાને નામે લખી દીધું, એના નામે કરી દીધું। बुद्धिरामने सारी संपत्ति लिखाते समय खूब लंबे चौड़े वादे किए, किंतु वे सब वादे केवल कुली डिपो के दलालों के दिखाए हुए સબ્જબાગ થે। જ્યારે એને સંપત્તિ બુદ્ધિરામ નામનો જે એનો ભત્રીજો હતો એ જ્યારે સંપત્તિ એના નામે લખાવતો ત્યારે એણે ખૂબ લંબે ચોડે વાદે કી, ખૂબ મોટા મોટા વાયદા કર્યા। કિંતુ વે સબ વાદે કેવલ કુલી ડિપો કે દલાલો કે દિખાએ હુએ સબ્જબાગ, મોટા મોટા વાયદા કર્યા પછી એમાં કાંઈ કરતા કાંઈ એણે નિભાવ્યું નહીં। ઈ ખુલ્લા ઓલા કે ને કે મોટી મોટી અફવાઓ જ હતી એવું એ થયું। यद्यपि उस संपत्ति की वार्षिक आय कम न थी, तथापि बूढ़ी काकी
को पेट भर भोजन की, यद्यपि उस संपत्ति की वार्षिक आय कम न थी, तथापि बूढ़ी काकी को पेट भर भोजन भी कठिनाई से मिलता था। यद्यपि એટલે કે જોકે એની વાર્ષિક આવક, જે એની સંપત્તિની વાર્ષિક આવક હતી, જે વર્ષની જે આવક હતી એ ઓછી નહોતી, તેમ છતાં પણ બુઢી કાકી જે છે એને પેટ ભરીને જમવાનું પણ મુશ્કેલીથી મળતું હતું। લડકો કા બૂઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા ही है। જે છોકરા હોય, નાના છોકરા હોય, એને સ્વાભાવિક રીતે વડીલોથી, બૂઢોથી, જે ઘરડા લોકો હોય એનાથી राग द्वेष होय ज छे। और फिर जब माता पिता का यह रंग देखते तो वे बूढ़ी काकी को और सताया करते। અને એમાં પણ જ્યારે એના માતા પિતા, જે છોકરાઓ એના મા બાપ, એ જે એના વડીલોનું અપમાન કરતા હોય, એ એને જોતા હોય, જેમ તેમ બોલતા હોય, ત્યારે છોકરાઓ પણ આ જે બુઢી કાકી છે એને વધારે સતાવતા, એને વધારે હેરાન કરતા। કોઈ ચૂટકી કાટકર ભાગતા, कोई એને ચોટીઓ ભરીને જતા રહેતા કે મારીને જતા રહેતા, કોઈ ઉન પર પાણી કુલ્લી कर देता, પાણીના કોગળા પણ કોઈ એની ઉપર કરી દેતા। કાકી ચીખ માર કર रोती। काकी जैसे बूढ़ी काकी जैसे ये चीस पाड़ीने रोती, परंतु ये बात प्रसिद्ध थी कि वे केवल खाने के लिए रोती। पण एक बात फेमस થઈ ગઈ હતી કે એ માત્ર ખાવા હાટુ જ રોતી હોય। अतएव उनके संताप और आर्तनाद पर कोई ध्यान नहीं देता था। જેને લીધે अतएव કે જેને લીધે એ આવી વાત ફેમસ હતી કે ખાવા હાટું જ રોતી હોય, બધાને એવું કહી દીધું કે ખાવું હશે એટલે રોતી હશે, બસ એને લીધે, એ વાતને લીધે એનો જે સંતાપ હતો, એનું જે દર્દ હતું, દુઃખ હતું, અને જે એનો આર્તનાદ, એના અંદરની જે ભાવના હતી, એનો જે અવાજ હતો, એના ઉપર કોઈ ध्यान नહોતું દેતું। संपूर्ण परिवार में यदि काकी से किसी का अनुराग था तो वह बुद्धिराम की छोटी लड़की लाडली थी। आखा परिवार में कोई ने एनी चिंता नहोती, कोई एने सामे न जोतो, ई रोया करती, भूखी रहती कि गमे थाय, एने दुखतुं होय कि गमे थाय, कोई एनी उपर ध्यान नहोतुं देतुं। खाली एमां परिवार में एक ज एवी छोकरी हती जेनुं नाम लाडली हतुं। बुद्धिरामनी सौथी नानी छोकरी, एना भत्रीजानी जे छोकरी हती बुद्धिरामनी, एनुं नाम लाडली हतुं। एने काकी, बूढ़ी काकी प्रत्ये खूब प्रेम हतो। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबेना बूढ़ी काकी के पास बैठकर खाया करती थी। लाडली एना भाईओनी बीक थी पोताना भागनी जे कांई पण मीठाई होय के पछी भाग होय के एवुं कांई पण होय ने नास्तो, ए बधुं बूढ़ी काकी पासे बैठीने खाधा करती। यही उसका रक्षागार था। और यद्यपि काकी की शरण उनकी लोलुपता के कारण महंगी पड़ती थी, तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी। आज एनी रक्षा करवा वाળી હતી। જ્યારે એ ભૂખી હોય ત્યારે એની નાની છોકરી હોય ને, એ જેને જમાડી લેતી, પોતાના ભાગનું એ કાકીને ખવડાવી દેતી, એની લીધે તે એની જે આ લાલચ હતી એ અઘરી પડતી હતી। પણ જો કે એના ભાઈઓ જે હતા એ એની તુલનામાં તો એ ક્યાંય એની સાથે બહુ સરસ રીતે રહેતી હતી, એની તુલનામાં એ સુલભ હતી, એટલે સારી રીતે વ્યવહાર કરતી હતી। इस स्वार्थानुकूलता ने उन दिनों में सहानुभूति का आरोपण कर दिया था। આજે એની વચ્ચેનો જે સંબંધ છે, જે સહાનુભૂતિનો, એને સહાનુભૂતિનો એક જન્મ આપ્યો, આરોપણ કર્યું એટલે જન્મ આપ્યો। रात का समय था, रातनो समय હતો। बुद्धिराम के द्वार पर शहनाई बज रही थी और गांव के बच्चों का झुंड विस्मयपूर्ण नेत्रों से गाने का रसास्वाद कर रहा था। बुद्धिरामना घरे કંઈક પ્રસંગ હશે, શું પ્રસંગ હશે ને એ આપણે આગળ જોઈશું સ્ટોરીમાં। એના ઘરે શહેનાઈ વાગતી હતી। આપણા ઘરે કોઈ પણ લગ્ન કે એવું કાંઈ પણ હોય તો ઢોલ ને શહેનાઈ ને એવું વાગે ને, એમ બુદ્ધિરામના ઘરે પણ ઈ રાત્રે શહેનાઈ વાગતી હતી, શરણાઈ કે ને એ। ગામના જે છોકરાઓનું ઝુંડ હોય ને, એકદમ આનંદથી, વિસ્મયથી આમ આખું ફાડી ફાડીને ગાવાનું ને સાંભળતા હતા, એનું एकदम हम रस उठावता था, एंजॉय करता था। आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक आया है। बुद्धिराम नो जे सौथी मोटो छोकरो छे जेनुं नाम मुखराम छे, एनुं तिलक आव्युं छे, એટલે કે શું આપણા ગુજરાતીમાં કહીએ તો સગાઈ થઈ છે। સગાઈ માટે જે આવે ને એ, यह उसी का उत्सव है। आ एनो ज प्रसंग छे। घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी। घरनी अंदर जे बीजी बधी स्त्रीओ होय, सगावालामांथी जे कोई स्त्रीओ आवी होय, ई गीत गाती हती, मंगल गीतो गावाय ने ई। अने रूपा जे बुद्धिरामनी पत्नी छे, ई मेहमानोना भोजन माटे प्रबंधमां व्यस्त हती।
મહેમાનોને જમાડીને મોકલવાના હોય તો એની બધી વ્યવસ્થા કરવામાં એ વ્યસ્ત હતી. ભઠ્ઠીઓ પર કડા ચડે છે. ભઠ્ઠીઓ એટલે શું? ભઠ્ઠીઓ એટલે ચૂલો, ગેસ, એની ઉપર કડા એટલે કે આપણે જે મોટા મોટા પ્રસંગોમાં મોટી મોટી કડાઈ ને તવા ને એવું હોય ને એને હિન્દીમાં કડાહ કહેવાય. એ ચૂલા ઉપર કડાઈઓ ચડેલી હતી. એક મેં પૂડિયા કચોડિયા નીકળ રહી હતી. એમાંથી એક તવો હતો ને એમાં એકમાં પૂરી ને કચોરી ને એવું તળાતું હતું. એક બડે પતીલે મેં મસાલેદાર સબ્જી પક રહી હતી. એક મોટા એવી તપેલીમાં, પતીલે એટલે કે તપેલી, મોટું તપેલું હોય ને એમાં એક મસ્ત મસાલેદાર શાક બની રહ્યું હતું. ઘી ઓર મસાલો की सुगंध चारों ओर ફેલી હુઈ થી. ઈ શાકની અંદર જે કાંઈ મસાલા હતા, ઘી નાખ્યું હતું, એની મસ્ત એકદમ સુગંધ આવે ને, એની જે સ્મેલ આવે ને ઈ આખા ઘરમાં ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. બુઢી કાકી અપની કોઠરી મેં બેઠી હુઈ થી. જે બુઢી કાકી હતી ઈ એના કોઠરીમાં એટલે કે એના રૂમમાં બેઠી હતી. યે સુગંધ ઉને બેચેન કર રહી થી. આ જે એને સ્મેલ આવતી હતી, આ સુગંધ આવતી હતી, એમ એને આમ બહુ આમ બેચેન કરતી હતી. એને ખાવાનું મન થઈ ગયું. વે મન હી મન સોચ રહી થી ઇતની દેર હો ગઈ કોઈ ભોજન લેકર નહીં આયા. સ્વાભાવિક છે, ઘરમાં મહેમાન હોય, અવર જવર હોય ત્યારે જમવામાં વહેલા મોડું થાય. એ દિવસે પણ આવું જ થયું હશે. એ મનમાં વિચારતી હતી કે બહુ વાર લાગી ગઈ, હજી સુધી કોઈ મારી હાટું જમવાનું લઈને નથી આવ્યું. માલુમ હોતા હૈ સબ લોગ ભોજન કર ચુકે હૈ. ये सोचकर उन्हें रोना आया, परंतु अपशुकन के डर से वे रो ન સકી. એને એવું મનમાં લાગતું હતું કે મને તો એવું લાગે છે કે આ બધાએ જમી લીધું છે, બધાએ ભોજન કરી ચૂક્યા છે. આ જ વિચારીને એને રોવાનું આવતું હતું. પણ માંગલિક પ્રસંગ આપણા ઘરમાં હોય ત્યારે પેલા કે ને કે રોઈએ તો અપશુકન થાય, આમ થાય, તેમ થાય. એમાં કાકીએ પણ એવો જ વિચાર કર્યો કે જો હું રોઈશ તો અપશુકન થાય, એટલે ઈ અપશુકન ન થાય ઈ બીકે ઈ રોય પણ નહીં. બુઢી કાકી કી કલ્પના મેં પૂડીઓ કી તસવીર નાચને લગી. હવે જો એનું મન કેવું છે, ચંચળ એકદમ. બુઢી કાકી જે હતી ઈ કલ્પના કરવા લાગી. કેવી કલ્પના? તો કે પૂરીઓ. એને જે પૂરીઓની સ્મેલ આવતી હતી ને એનાથી વિચારવા લાગી, કલ્પના શક્તિમાંથી. જે કલ્પના કરીએ ને, વિચાર કરીએ ને કે હા હું પિક્ચર જોવા જઈશ તો આમ થશે, અમે આમ નાસ્તો કરશું, એની જેમ આપણે જેમ કલ્પના કરીએ ને એમ બુઢી કાકીને પૂરીઓ ખાવાનું મન થયું હતું ને એટલે એ કલ્પના કરવા લાગી. ખૂબ લાલ લાલ, ફૂલી ફૂલી, નરમ નરમ હોંગી. જે એને પૂરીનું એને આખું વિચાર કીધો. એકદમ મસ્ત લાલ લાલ, એકદમ ફૂલેલી, એકદમ પોચી નરમ એટલે પોચી એવી મસ્ત પૂરીઓ હોય છે. કચોડીઓ મેં અજવાઈન ઓર ઇલાયચી કી મહેક આ રહી હોગી. જો કચોરીનું વર્ણન પણ આવ્યું. કચોરીમાં અજવાઈન એટલે અજમા, ઇલાયચી એટલે એલચીની સુગંધ આવતી હશે. એમ કચોરીઓ ખાઈએ તો એની અંદર અજમા અને એલચીની સુગંધ આવતી હશે. એમ એક પૂરી મિલતી તો જરા હાથ લેકર દેખતી. એક પૂરી મને જો મળી જાય ને તો હું મારા હાથમાં લઈને જોઈ જોઉં. એમ ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને, બહુ એકદમ તીવ્ર ઈચ્છા થઈ ગઈ હોય ને. ક્યો ન ચલકર કડા કે સામને હી બેઠું. એને એવો વિચાર કર્યો કે હાલને હું ત્યાં જાઉં, જે ચૂલો માંડ્યો છે એની પર કડાઈ છે એની સામે જ જઈને બેઠું તો મને જોવાય મળે ને કદાચ ખાવાય મળે. એમ इस प्रकार निर्णय करके बूढ़ी काकी उकड़ू बैठ कर हाथों के बल सरकती हुई बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे रेंगते हुई कड़ा के पास आ बैठी. આ જ પ્રકારનો એક નિર્ણય કરીને બુઢી કાકી ઉકડું બેઠ કર એટલે શું કે ગોઠણભેર બેઠીએ ને આપણે, એટલે મોટામાં આપણા ઘરમાં જે વડીલો હોય એના પગ ને હાથ ને એવું દુખતું એટલે એકદમ એ ઊભા ન થઈ શકે, એમ બુઢી કાકી પણ ઉકડું બેઠીને એટલે કે એના ગોઠણભર બેઠીને હાથના બળે સરકતી હુઈ, ધીમે ધીમે આગળ જતી હતી. સરકતા ઈ ચોખટ માંડ કરીને ઉતરી. યહાં આને પર ઉन्हें उतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने के सम्मुख बैठने में होता है. જો અહીંયા પહોંચી ગઈ કડાઈ આગળ. પછી શું થયું તો કે અહીંયા આવીને એને એવું જ લાગે કે જાણે કેમ કોઈ કૂતરો ભૂખો હોય અને એને જમવા માટે જમવાનું દેવાવાળા હોય એની સામે બેહાડ દેવામાં આવે તો એ કૂતરો કેવો એકદમ રાજી થઈ જાય. એમ કાકી પણ એકદમ રાજી થઈ ગયા. બુદ્ધિરામ કી પત્ની રૂપા उस समय कार्यभार से परेशान हो रही थी. બુદ્ધિરામની જે પત્ની હતી રૂપા, આપણે આવ્યું ને આગળ રૂપા, તે દિવસે કામ હતું ખૂબ. સ્વાભાવિક છે, સગાઈ હોય એટલે એ બધા એની માથે કામનું ટેન્શન તો હોય એટલે કાર્યભારથી એ
પરેશાન હતી, મુશ્કેલીમાં હતી કે હું કેમ કરું, ક્યાં મહેમાનને બેઠાડું, કોની માટે ચા લઈ જવાનું, કોની માટે નાસ્તો લઈ જવાનું, એ બધી વ્યવસ્થા કરવામાં એ કંઈક થોડીક ટેન્શનમાં હશે. કભી ઇસ કમરે મેં જાતી, કભી ઉસ કમરે મેં, કભી કડા કે પાસ આતી, કભી ભંડાર મેં જાતી. ઘડીક આ રૂમમાં જાય, ઘડીક ઓલા રૂમમાં જાય, ઘડીક કડાઈ પાસે આવે તો ઘડીક ભંડાર એટલે કે સ્ટોર રૂમ, આપણે જ્યાં ઘઉં ને ચોખા ને એવું બધું રાખતા હોય ને સ્ટોર રૂમ, ત્યાં આગળ જતી. બેચારી અકેલી દોડતે દોડતે व्याकुल हो रही थी, झुंझलाती थी, कूटती थी, परंतु क्रोध प्रकट करने का अवसर ન પાતી થી. હવે એકલા એકલા દોડીને બધે પહોંચી તો ન જ શકે, આટલા બધા મહેમાન હોય ને એકલા હાથે બધું કરવાનું હોય તો ઈ બેચેન તો થઈ જ જાય, ગુસ્સો તો આવે જ તે હું કેટલાને પહોંચું એમ ન થાય. દોડતે દોડતે વ્યાકુલ થઈ, દોડી દોડીને બધે વ્યાકુળ થઈ ગઈ હતી, ઝુંઝલાતી થી, થાકી ગઈ હતી એકદમ, કૂટતી થી કે હે ભગવાન કેટલું કામ કરું હું થાકી ગઈ, હવે તો મને કોઈક હેલ્પ કરવા માટે આવો એમ. પરંતુ ક્રોધ પ્રકટ કરને કા અવસર ન પાતી થી, પણ કોઈ પણ જગ્યાએ પોતાનો ગુસ્સો ઈ આવવા દેતી નહોતી. ઈ જેમ પ્રગટ થાય ગુસ્સો જે એનો બહાર આવે એવો ઈ અવસર નહોતી બનવા દેતી. इस अवस्था में उसने बूढ़ी काकी को कड़ा के पास बैठे देखा तो जल उठी. હવે જો ઈ એક તો એટલી બધી ટેન્શનમાં હતી, દોડા ભાગમાં હતી, મહેમાનોને સંભાળતી હતી, અહીંથી અહીંયા બધી વસ્તુઓ આપતી હતી, અંબાવતી હતી. એમાંય તે પછી ત્યાં કડાઈ આગળ બુઢી કાકીને જોઈ ગઈ એટલે પછી તો એનો પારો હાઈ થઈ ગયો, એકદમ ક્રોધમાં આવી ગઈ. ક્રોધ ન રોક સકા, મેં કીધું ને એકદમ ક્રોધમાં આવી ગઈ, ગુસ્સામાં આવી ગઈ. जिस प्रकार मेंढक केंचुए पर लपटता है उसी प्रकार वो बूढ़ी काकी पर झपटी और उन्हें दोनों हाथों से झटक कर बोली, ऐसे पेट में आग लगे, पेट है या भाड़. जो એને કઈ રીતના બુઢી કાકીને એકદમ પકડી તો કે जिस प्रकार मेंढक केंचुए पर ઝપટતા હે. જે મેંઢક એટલે દેડકો, કેંચુએ એટલે કાચીડો આવે ને, કાચીડો દેડકો કેમ કાચીડાની ઉપર એકદમ ઝપટ મારીને પકડી લે એને, એની જેમ એને કાકીને પકડી લીધી અને બે હાથ ઝાટકીને એના બોલી, અરે તારા પેટમાં આગ લાગી છે, પેટ હે યા ભાડ, પેટ છે કે પછી ખાડો છે કે અમે નાખીએ એટલું ઓછું જ પડે એમ. कोठरी में बैठते हुए क्या दम घुटता था, अभी मेहमानों ने नहीं खाया, भगवान को भोग नहीं लगा, तब तक धैर्य न हो सका. જો ભાઈ એની ગુસ્સો ઉતારે છે, તને કોઠરીમાં બેઠીને, તને તારા રૂમમાં બેઠીને હું તને મૂંઝારો થતો તો, દમ ઘૂંટતો તો તારો ની અંદર. હજી તો મહેમાનોએ પણ નથી ખાધું, હજી મહેમાનોને પણ જમવાનું બાકી છે, ભગવાનને ભોગ પણ નથી લગાવ્યો, ત્યાં સુધી તમારથી ધૈર્ય ન થઈ ગયું, ત્યાં સુધી તમે ધીરજ ન કરી શક્યા, ધીરજ ન ધરી શક્યા. બુઢી કાકીને સિર ઉઠાયા, ન રોઈ ન બોલી, ચૂપચાપ રેંગતી હુઈ અપની કોઠરી મેં ચલી ગઈ. જે આ ઘરડી કાકી હતી, બુઢી કાકી હતી, એણે એની સામું મોઢું ઉઠાવીને જોયું, એનું માથું ઊંચું કર્યું, ઈ કાંઈ રોય નહીં અને કઈ બોલી પણ નહીં, એકદમ ચૂપચાપ રેંગતી હુઈ અપની કોઠરીમાં ચલી ગઈ. એટલે જેમ આવી હતી રેંગતા રેંગતા, ઢસડાતા એમ જ પાછી એના રૂમમાં પણ વહી ગઈ. ભોજન તૈયાર હો ગયા હે, આંગન મેં પતલે પડ ગઈ, મહેમાન ખાને લગે. પત્તલે પડ ગઈ, પત્તલે એટલે શું, પેલાના જમાનામાં ડીશ થાળી ને વાટકા ને એવું ન આપતા, પતરાળા આપતા, કેવાય ને ઓલા પાન જેવા હોય, મોટા મોટા પાન જેવા હોય ને એને પતરાળા કહેવાય. હવે ભોજન તૈયાર થઈ ગયું હતું અને એના ઘરમાં જે ફળિયું હતું, આંગણ હતું, એમાં પત્તલે એટલે કે પતરાળા પથરાઈ ગયા હતા અને મહેમાનો પણ જમવા લાગ્યા હતા. बूढ़ी काकी अपनी कोठरी में जाकर पश्चाताप कर रही थी कि मैं कहाँ चली गई. હવે જો એને અહીંયા અંદર પેલા તો વિચારમાં એ પહોંચી ગઈ, હવે એને અફસોસ થવા માંડ્યો, પશ્ચાતાપ થવા માંડ્યો. તો કે હું ક્યાં ન્યા વહી ગઈ. ઉन्हें रूपा पर क्रोध नहीं था, એને રૂપા ઉપર ગુસ્સો નહોતો આવ્યો, अपनी जल्दबाजी पर दुख था. આ તો એણે એકદમ નિર્ણય લઈ લીધો ને કે હું ત્યાં જાઉં, કચોરીની સામે બેહું, પૂરીઓની સામે બેહું, એમ ઈ એને ઉતાવળ કરી નાખીને એનું દુઃખ થયું એને. સચી તો હે જબ તક મહેમાન લોગ ભોજન ન કર લેંગે ઘર વાલે કેસે ખાएंगे. સાચી જ વાત છે ને રૂપાની, કે હજી તો મહેમાનોએ ભોજન પણ નથી કર્યું. આપણા ભારતીય રિવાજ પ્રમાણે કોઈ પણ મહેમાન ઘરે આવે તો પહેલા મહેમાનને જમાડીએ અને પછી આપણે જમીએ. તો એમાં પણ એમ જ કહે છે કે જ્યાં સુધી મહેમાનને ન જમાડાય ત્યાં સુધી મારથી કેમ ખવાય. મુझसे इतनी देर भी न रहा गया, મારથી આટલી વાર પણ ન રોકાણો. અબ જબ તક કોઈ બુલાને ન આएगा ન જાઉંગી. પછી એણે નિર્ણય લઈ લીધો જો કે હવે જ્યાં સુધી કોઈ મને બોલાવા નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જાઉં, જમવા નહીં જાઉં એમ. મન ही मन इसी प्रकार का विचार कर
વહ બુલાવે કા ઇંતજાર કરને લગી. મનમાં ને મનમાં આ પ્રકારના વિચારો કરીને ઈ કોઈ બોલાવા આવે એની વાટ જોવા લાગી. વહ મન કો બહલાને કે લીએ લેટ ગઈ. ઈ મનને ફોહલાવા માટે બધું થાય, એક મન આપણા કૈયામાં ન થાય એમ એને પણ એવું હતું કે એના મનને મનાવવા માટે ઈ સૂઈ ગઈ. ધીરે ધીરે એક ગીત ગુનગુનાને લગી. ધીમે ધીમે એણે ગીત ગાવાનું ચાલુ કર્યું. ઉને માલુમ હુઆ કે મુજે ગાતે દેર હો ગઈ. એને તો પછી ખબર પડી કે હવે તો હું ક્યારની ગાઉં છું, મને તો ઘણી બધી વાર લાગી ગયા ગીત ગાતા ને ગાતા. એમ ક્યાં ઇતની દેર તક લોગ ભોજન કર રહે હોંગે? શું આટલી વાર સુધી હજી માણસો બધા જમતા જ હશે? કિસી કી આવાજ નહીં સુનાઈ દેતી. કોઈનો અવાજ નહોતો આવતો. અવશ્ય હી લોગ ખા પી કર ચલે ગયે. જરૂર એવું જ બન્યું છે કે માણસો જે આવ્યા હતા, મહેમાનો જે આવ્યા હતા, એ ખાઈ પીને ચાલ્યા ગયા. મુજે કોઈ બુલાને નહીં આયા. મને હજી સુધી કોઈ પણ બોલાવા માટે ન આવ્યું. રૂપા ચીડ ગઈએ. ક્યાં જાને ન બોલાય. રૂપા જે હતી, બુધિરામની પત્ની હતી, ઈ ખીજાઈ ગઈ હતી. એટલે કોને ખબર, કદાચ નોય આવે બોલાવા. બુઢી કાકી ચલને કે લીએ તૈયાર હુઈ. હવે એને ભૂખ તો ખૂબ લાગી હતી એટલે ઈ બહાર જવા માટે તૈયાર થઈ. યે વિશ્વાસ હૈ कि 1 मिनट में पुड़िया और मसालेदार सब्जियां सामने आएगी. उनकी स्वादेंद्रिया गुदगुदाने लगी. તમારી સામે કોઈ પિઝા ને એવું મૂકી દે, મેગી, પિઝા, પાસ્તા, તો તમને કેમ એકદમ મસ્ત મસ્ત મનમાં બધી આમ વિચાર આવવા મળે કે હા ટાટ તો હું આ ખાઈશો. એમાં જે બુઢી કાકી હતી એમ એને પણ સ્વાદ ઇન્દ્રિયો જે હતી એ એકદમ એમ આમ કે ને કે એકદમ મન થવા મળ્યું, એકદમ ખુશ ખુશ થવા મળી કે હમણાં 1 મિનિટની અંદર તો મારી સામે પૂરી ને મસાલેદાર શાક ને એવું બધું મારી સામે આવશે હમણાં. ઉન્હોંને મન में तरह तरह के मनसूबे बांधे. पहले सब्जी से पुड़िया खाऊंगी, फिर दही और शक्कर से कचौड़िया रायते के साथ मजेदार मालूम होंगी. જેણે વિચાર કર્યો, કેવા કેવા મનસુબા ઘડ્યા એણે, મનમાં કેવા એણે બધા પ્લાન બનાવ્યા કે સૌથી પહેલા હું પૂરી ખાઈશ, પૂરીને શાક પૂરી ખાઈશ, પછી દહીં ને શક્કર એટલે કે દહીં ને ખાંડ કહેવાય ને ઈ હું ખાઈશ, પછી રાયતાની સાથે કચોરી ખાઈશ, ઈ એની સાથે મજા આવશે એમ એને એવું વિચાર કર્યો. ચાહે કોઈ બુરા માને ચાહે ભલા, મેં તો માંગ કર ખાઉંગી. ભલે ને પછી ગમે એ થાય, કોઈને ખોટું લાગવું હોય, કોઈને સારું લાગવું હોય, હું તો માંગીને બધું ખાઈ શકતે. यही न लोग कहेंगे कि इन्हें विचार नहीं, कहा करे इतने दिन के बाद पुड़िया मिल रही है तो मुंह जूठा करके थोड़ी ही उठ जाऊंगी. લોકો મને એમ જ કહેશે ને કે આણે કઈ વિચાર ન કર્યો. ભલે કીધા કરે કે હું આ તો માંગીને ખાય છે, લોકો મારી વાતો કરશે, ભલે કરતા. આટલા દિવસો પછી, ઇતને દિન કે બાદ પુડિયા મિલ રહી હતી, આટલા દિવસો પછી મને પૂરી મળતી હતી. હવે હું કઈ થોડું જરીક એવું ચાખીને મોઢું એઠું કરીને હું ઊભી થઈ જાવ એમ. વહ ઉકડું બેઠ કર હાથો કે બલ સરકતી હુઈ આંગન મેં આવી. પાછી ઢસડાતી આંગણમાં ગઈ. પરંતુ હાય દુર્ભાગ્ય, એમાં એને દુર્ભાગ્ય નડ્યું. જો મહેમાન મંડલી અભી બેઠી હુઈ थी, कोई खाकर उंगलियां चाटता था, कोई तिरछे नेत्रों से देखता था कि और लोग सभी खा रहे हैं या नहीं. હવે જો ઈ જ્યાં મહેમાન બધા બેઠા હતા ને ત્યાં ગઈ. હજી મહેમાન બધા હતા એમાં અમુક લોકો બેઠા હતા, અમુક લોકો જમતા હતા, આંગળીઓ ચાટતા હતા, અમુક ત્રાસી આંખે જોતા હતા કે માણસો બધા જમે છે કે હજી નથી કે જમતા એમ. ઇતને મેં બુઢી કાકી રેંગતી હુઈ ઉનકે બીચ में જા પહોંચી. એ બધાની વચ્ચે જઈને ઢસડાતા ઈ બુઢી કાકી જે હતી એ બધાની વચ્ચે જઈને બેઠી. પંડિત બુદ્ધિરામ કાકી કો દેખતે ही क्रोध से तिल मिला गया. પંડિત બુદ્ધિરામ જે હતો એને એકદમ ક્રોધ આવી ગયો કાકી ઉપર, ગુસ્સે ભરાઈ ગયો. લપક कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया. કેટલો ક્રૂર કહેવાય આ બુદ્ધિરામ જે છે એ. લપક કર એટલે કે એકદમ ઉતાવળ રાખીને એને કાકીના 2 હાથ પકડી લીધા અને પાછો એને ઢસડતો જે એની અંધારી કોઠરી હતી, અંધારીયો રૂમ હતો, એમાં ધમ દઈને એને પટકી દીધી. ત્યાં મહેમાનોને ભોજન કિયા, મહેમાનોએ જમી પણ લીધું. ઘરવાલોને ભોજન કિયા, ઘરવાળાએ પણ બધાએ જમી લીધું. ઘરના લોકો જે કંઈ પણ હતા એ બધાએ જમી લીધું. બાજે વાલે ધોબી નાવ ભી ભોજન કર ચૂકે. એમાં જે કામ માટે બોલાવ્યા હોય ને, કોઈકને ઢોલ વગાડવા માટે બોલાવ્યા હોય, કોઈને ઓલા ધોબી હોય તો કપડાં ધોવા દેવા માટે, પછી બેન્ડ વાજાવાળા, એ બધાએ ભોજન કરી લીધું. પરંતુ બુઢી કાકી કો કિસીને ન પૂછા. પરંતુ બુઢી કાકી જે હતી
એને કોઈએ न पूछियो। बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी निर्लज्जता के लिए दंड देने का निश्चय कर चुके थे। बुद्धिराम ने रूपा जे बे હતા પતિ પત્ની એને એવું નિશ્ચય કર્યો, નિર્ણય લીધો કે આને કઈ લજ્જા જેવું જ નથી, આને અમારું નાક આના હાવ અમને શરમ લગાડી દીધી, એમ નિર્લજ્જ કહેવાય ને એમ, એટલે કે એણે જે શરમજનક કામ કર્યું ને એની હાટું થઈને એને દંડ દેવાનું નક્કી કર્યું કે આપણે એને એક પેલા કહેવાય ને કે પનિશમેન્ટ આપશું। ઉનકે બુઢાપે પર દીનતા પર કિસી કો કરુણા ન આવી, એના ઘડપણ ઉપર દીનતા પર એટલે કે એની ઉપર કોઈને એની આવી લાચારગી ઉપર કોઈને દયા ન આવી, કરુણા ન આવી। અકેલી લાડલી ઉનકે લીએ પરેશાન હો રહી थी। એકમાત્ર ઘરમાં લાડલી જે છે બુદ્ધિરામની સૌથી નાની છોકરી એ છે ઈ જ તે એની માટે પરેશાન થતી હતી। લાડલી કો કાકી સે અત્યંત પ્રેમ થા। જ્યારે લાડલી હતી ને એને બુઢી કાકીની આરે ખૂબ પ્રેમ હતો, એની સાથે એની ભાવનાઓ સારી રીતે જોડાયેલી હતી। વહ ઝુંઝલા રહી थी કે વે લોગ કાકી કો બહુત સી પુડિયા ક્यों નહીં દે દેતે। ઈ મનમાં આમ વિચાર્યા કરતી હતી કે આ લોકો બુઢી કાકીને કેમ જાજી બધી પૂરીઓ નથી ખાવા દેતા। ક્યાં મહેમાન સબ કી સબ ખા જાએંગે, જેટલી પૂરી છે એ બધી મહેમાન ખાઈ જશે। और यदि काकी ने मेहमानों के पहले खा लिया तो क्या बिगड़ जाएगा। અને જો કાકીએ મહેમાનોની પહેલા જમી પણ લીધું તો હું એનું બગડી જવાનું છે। वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी परंतु माँ के डर से न जाती थी। એને પણ કાકીને આગળ જવાની ઉતાવળ હતી। ઈ કહેત કે ભાઈ ધીરજ રાખ, હમણાં કંઈક રસ્તો થાય તો હું તને જમવાનો લાવી દઉં એમ। પણ અત્યારે એવું થયું કે ઈ જે એની માં હતી એ બહુ ગુસ્સામાં હતી, ઉપરથી એટલા મહેમાન પણ હતા એટલે ઈ બીકમાં ને બીકમાં ન ગઈ। ઉસકા હૃદય અધીર હો રહા થા। એનું હૃદય જે હતું એ અધીર થતું હતું, બેબાકડું થતું હતું એકદમ। એ કાકીને પાસે કેમ જાવું, ત્યાં જાયશ ને મારી માં ભાળી જશે તો એ મને ખીજાશે, બુઢી કાકીને પણ ખીજાશે। બુઢી કાકી मेरी बात सुनते ही उठ बैठेंगी। बूढ़ी काकी मारी बात सांभळीने જ તે બેઠી જશે। પૂડિયા देखकर कैसी प्रसन्न होगी, मुझे खूब प्यार करेगी। પૂરીઓ જોઈને કેટલી રાજી થઈ જશે અને મને ખૂબ જ પ્રેમ કરશે। રાત કે 11 બજ રહે थे। રાતના 11 વાગી ગયા હતા। રૂપા આંગન में पड़ी सो रही थी। જે બુદ્ધિરામની પત્ની છે રૂપા, ઈ ફળિયામાં સૂતી હતી। લાડલી કી આંખો મેં નીંદ ન थी। કેવી સરસ છોકરી કહેવાય કે એના જે આ બુઢી કાકી છે એની ટેન્શનમાં એ વિચાર કરતી હતી ને એમાં એને ઊંઘ પણ નહોતી આવતી। કાકી કો પુડિયા ખિલાને કી ખુશી ઉસે સોને ન દેતી थी। એ મનમાં એવા વિચાર કરતી હતી ને બુઢી કાકીની જેમ। બુઢી કાકી કેમ વિચારતી હતી, આજ તો ગમે થાય હું તો માગીને ખાઈશ, આટલું ખાઈશ, આ ખાઈશ, આવી સરસ હશે। એમાં આ છોકરી પણ એ વિચારતી હતી, લાડલી જે છે એ પણ વિચારતી હતી કે જો હું બુઢી કાકીને પૂરીઓ દેખાડીશ, પૂરીઓ એને ખવડાવીશ તો ઈ કેટલી ખુશ થઈ જશે અને આ વાત માત્ર એને સુવા નહોતી દેતી। જબ વિશ્વાસ હો ગયા कि अम्मा सो रही है तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली। જ્યારે એને વિશ્વાસ થઈ ગયો ને કે હવે એના મમ્મી સૂઈ ગયા છે, એની જે માતા છે એ સૂઈ ગઈ છે, તો એ ધીરે એકથી ઉઠી અને જે બુઢી કાકીનો રૂમ હતો એની કોઠરી હતી એ બાજુ જતી રહી, એ બાજુ ચાલવા લાગી। બુઢી કાકી કો केवल इतना याद था कि किसी ने मेरे हाथ पकड़कर घसीटे और फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उड़ाए लिए जाता है। બુઢી કાકીને જેને એને ઓલા બુદ્ધિરામે જે ધક્કો માર્યો હતો ને એને એ જ ખબર હતી, એ જ યાદ હતું કે કોઈકે મારો હાથ પકડીને મને ઢસડી, પછી એવું લાગ્યું કે જાણે કેમ મને પહાડ ઉપર ઉડાડી દીધી હોય, એને જેમ ધક્કો મારી દીધો એમ। બહારથી તમને કોઈ હેઠે ધક્કો મારી દે તો કેવા ધમ દઈને પછડાઈને પડો, એને જેમાં કાકીને એવું જ લાગ્યું। ઉનકે પેર બાર પથ્થરો से टकराए तब किसी ने उन्हें पहाड़ पर दे पटका, वे मूर्छित हो गई। એના જે પગ હતા એ વારા ઘડીએ પથ્થરની આરે ટકરાતા હોય ને એને એવું લાગતું હતું કે મને કોઈ કે પહાડ ઉપર પટકી દીધી છે, પહાડમાં જે મોટા પથ્થરો હોય એની ઉપર એને માયરી છે એમ। वे मूर्छित हो गई, ઈ બેભાન થઈ ગઈ। जब वे सचेत हुई तो किसी की जरा भी आहट न मिलती थी। જ્યારે એ ભાનમાં આવી ને ત્યારે કોઈની પણ आहट, કોઈનો કાંઈ આમ સંભળાતો નહોતો, ઈશારો કે વાતો કે કાંઈ પણ અવાજ નહોતો સંભળાતો। ઉન્હોંને સમજા કે સબ લોગ ખા પી કર સો ગયે। એણે એવું સમજી લીધું કે હવે તો બધા એ લોકો જમી કારવીને નિરાતે ખાઈ પીને સૂઈ ગયા। ये विचार कर કાકી નિરાશામય સંતોષ કે સાથ લેટ ગઈ। આ વિચાર કરીને નિરાશાની હારે
એકદમ ઉદાસ થઈ ગઈ. એને સંતોષ ન થયો. असंतोष लईने निराशाथी असंतोष भरीने ई सुई गई. ग्लानी से गला भर भर आता था परंतु मेहमानों के डर से रोती નથી. એના મનમાં એક ગ્લાની હતી જે એને એક ગળું ફાડી ફાડીને રોવું હતું, પણ મહેમાનોની બીકથી ઈ રોતી પણ નહોતી. सहसा उनके कानों में आवाज आई, काकी उठो मैं पुड़िया लाई हूँ. एकाएक सहसा એકાએક એના કાનમાં અવાજ આવ્યો કે કાકી જાગો, હું તમારી માટે પૂરીયું લાવીશું. કાકીને લાડલી કી બોલી પહેચાની. ઝટપટ ઉઠ બેઠી. કાકી એનો અવાજ તો ઓળખી જ જાય, સ્વાભાવિક વાત છે. એકદમ એનો અવાજ ઓળખી ગઈ અને પછી એકદમથી झटपट एकदम जल्दी थी बैठी गई. दोनों हाथों से लाडली को टटोला और उसे गोद में बैठा लिया. બે હાથે એને ટટોળી દીધી. હલો કેમ તમને તમારા બા કે મમ્મી કી હોય એકદમ પ્રેમથી બે હાથ પકડીને વાલ કરીને ખોળામાં બેઠાડી દે, એના જેમ લાડલીને પૂડિયા નિકાલ કરી દી. જે લાડલી હતી એણે પૂરિયું કાઢીને એને આપી બૂઢી કાકીને. કાકીને પૂછા, क्या तुम्हारी अम्मा ने दी है? काकी ने पूछू कि तारी मम्मी ए तने आपी छे आ पूरियों? लाडली ने कहा, नहीं ये मेरे हिस्से की है. ना आ तो मारा हिस्सानी छे एवं लाडलीए कीधुं. काकी पूड़ियों पर टूट पड़ी. काकी जती ई पूरियों खावामां तूटी पड़ी. 5 मिनिट में पिटारी खाली हो गई. ई जे डब्बो लेवो तो जे लाडली हती ने જે ડબ્બો લાવી હતી ને, પિટારી એટલે ડબ્બો, પૂરી ભરીને જે ડબ્બો લાવી હતી ને, એ 5 મિનિટમાં તો એ ખાલી થઈ ગયો. લાડલીને પૂછા, કાકી પેટ ભર ગયા? લાડલીએ એના કાકીને પૂછ્યું, કાકી પેટ ભરાઈ ગયું? जैसे थोड़ी सी वर्षा ठंडक के स्थान पर गर्मी पैदा कर देती है, उसी तरह इन थोड़ी पूड़ियों ने काकी की क्षुधा और अच्छा को और उत्तेजित कर दिया था और इच्छा को और उत्तेजित कर दिया था. જેમ કે થોડીક ઠંડી કે વરસાદ આપણને ગરમીની જગ્યાએ મળે, જેમ થોડોક વરસાદ પડ્યો હોય અને ગરમીની જગ્યાએ ઠંડીની જગ્યાએ તમને ગરમી પેદા કરી દે, એની જેમ કાકીને પણ એની જે ઈચ્છા હતી, એકદમ ભૂખ લાગી હતી, એની જે ભૂખ હતી અને એની જે તીવ્ર ઈચ્છા હતી એ પાછી ઉત્તેજિત કરી દીધી, ઉત્તેજિત થઈ ગઈ એની ઈચ્છાને. બોલી, નહીં બેટી જાકર અમ્મા સે ઓર માંગ લાવો. હજી ભૂખી હતી જો બિચારી, તો એણે પાછું એમ કીધું, ના બટા હું હજી ભૂખી છું, તું તારા મમ્મી પાસે જા અને હજી માંગી આપ, મને હજી પૂરીઓ ખાવી છે. લાડલીને કહા, અમ્મા સો ગઈ હે, જગાઉંગી તો મારેગી. લાડલીએ કીધું કે મમ્મી તો સૂઈ ગઈ છે, જો હું એને જગાડીશ તો ઈ મને મારશે. કાકીને પિટારા કો ફિર ટટોલા. કાકીને પિટારી કો ફિર ટટોલા એટલે કાકીએ ફરી પાછું જે ઓલો બોક્સમાં જે પૂરી લઈને આવી હતી, એના ડબ્બામાં જે પૂરી લઈને આવી હતી, એણે આમ ટટોળીને જોયો, હલાવીને એણે જોયો. ઉસમે કુછ ખુરચન ગીરે થે. ખુરચન એટલે ટુકડા, પૂરીઓ ને એ બધું નાખ્યું ને તો એના જરીક ટુકડા હશે, એમાં રહી ગયા હશે, એમાં પડેલા. ઉન્હે નિકાલ કરવે ખા ગઈ. બાર બાર હોઠ ચાટતી થી ચટખારે ભરતી. હરા ઘડીએ એણે એ બધું ખાઈ ગઈ, જેમાં ભૂકો હતો ને ઈ ખાઈ ગઈ. વળી પાછી ઈ એના હોઠ ચાટવા લાગી, એકદમ આમ ચટકારા ભરવા લાગી. હૃદય મસોસ રહા થા કે ઓર પુડિયા કેસે લાવ. એને હૃદયમાં હજી એમ થતું હતું કે હું કેવી રીતે પૂરીઓ લાવું, હજી મારે તો પૂરી ખાવી છે. કાકી કા અધીર મન ઈચ્છા કે પ્રબલ પ્રવાહ में બહ ગયા. એની એકદમ એ જે તીવ્ર ઈચ્છા હતી એ એકદમ પ્રબળ થઈ ગઈ. ઉચિત ઓર અનુચિત કા વિચાર જાતા રહા. શું યોગ્ય કહેવાય ને શું અયોગ્ય કહેવાય, એનો વિચાર જે હતો, શું સાચું કહેવાય શું ખોટું કહેવાય, એનો વિચાર ઈ જતો રહ્યો. એને એવું બીજું કાંઈ ન વિચાર્યો. વે કુછ દેર તક ઇસ ઈચ્છા કો રોકતી રહી. થોડી વાર માટે તેણે એની ઈચ્છાને રોકી રાખી. સહસા લાડલી સે બોલી, मेरा हाथ पकड़कर वहाँ ले चलो जहाँ મહેમાનોને બેઠકર ખાના ખાયા. એકદમ પછી એણે થોડી વાર સુધી તો એણે પોતાની ઈચ્છા રોકી રાખી. પછી એકદમ એણે એની એકાએક એણે જે લાડલી હતી એને કીધું કે મારો હાથ પકડીને મને ન્યા લઈ જા. ક્યાં? તો કે જ્યાં મહેમાનોએ બેઠીને જમ્યા હતા, મને ત્યાં તું લઈ જા. લાડલી ઉનકા અભિપ્રાય સમજ ન સકી. જે બુઢી કાકીએ કીધું ને કે મને ત્યાં મહેમાનોની જ્યાં જમ્યા હતા ત્યાં લઈ જા, પણ એવું કરવા પાછળનું જે કારણ હતું ને, જે અભિપ્રાય હતો ને, એ એની લાડલી સમજી ન શકી. ઉસને કાકી કા હાથ પકડા और ले जाकर जूठे पतलों के पास बैठा दिया. એણે એની કાકીનો હાથ પકડ્યો અને જ્યાં પણ ઓલા એઠા પથ્થરો પડ્યા હતા ને, પતરાળા, એની પાસે એને બેઠાડી દીધી. કાકી પત્તલો સે પુડિયા કે ટુકડે ચૂન ચૂન કર ખાને લગી. જે પતરાળા પડ્યા હતા ને
એઠા, એમાંથી જે એઠું પડ્યું હોય ને એમાંથી લઈ લઈને પૂરીના ટુકડા ખાવા લાગી. ઓહ, દહીં કિતના સ્વાदिष्ट था. કચોડિયા કિતની સોલોની, ખસ્તા કિતના સુકોમલ. જે ખાતા એ બધું એમાંથી જે કાંઈ પણ હોય ને વધેલો ઘટેલો એ બધું એમાંથી ખાવા માંડી. એ ખાતા ખાતા એને જો કીધું કે દહીં કેટલું સ્વાદિષ્ટ હતી. કચોરી જે હતી એ એકદમ કેવી ખસ્તા હતી, પોચી મસ્ત અને એકદમ ખસ્તા, એટલે પેલું કેવાય ને ક્રિસ્પી જેવી, એવી સરસ હતી એમ. કાકી बुद्धिहीन होते हुए भी इतना जानती थी कि मैं वह काम कर रही हूँ जो मुझे કદાપી ન કરના ચાહીએ. સ્વાભાવિક છે, બુદ્ધિ વગરનું જ કહેવાય ને માણસ. કોઈનું એઠું ખાતું હોય, બહાર કચરામાં પડેલું હોય તો બધા એને બુદ્ધિ વગરના જ કહેશે ને. એમાં કાકી પણ એટલું તો જાણતી જ હતી કે એ જે કામ કરે છે એ ક્યારે એને ન કરવું જોઈએ. મેં દૂસરો કી જૂઠી પતલ ચાટ રહી હું. ઈ જે છે એ બીજાનું એઠું પતરાળું હોય એને ચાટે છે. પરંતુ બુઢાપા તૃષ્ણા રોગ કા અંતિમ સમય है जब संपूर्ण इच्छाएं एक ही केंद्र पर आ लगती. જો આમાં ઘડપણની વાત કરીશ, એની જે એક બહુ કહેવાય ને કે અઘરી વાત છે કે ત્યારે એના જે તૃષ્ણા, એની જે ભૂખ હોય ને એ અંતિમ સમય ઉપર હોય. એટલે એની જે ઇન્દ્રિયો હોય ને, એની જે ઈચ્છાઓ હોય ને બધી, એ એક જ કેન્દ્ર ઉપર निर्धारित થઈ જાય. બુઢી કાકી મેં યહ કેન્દ્ર ઉનકી સ્વાદેન્દ્રિયા થી. બુઢી કાકી જે હતી એની અંદર જે કેન્દ્ર હતું એ સ્વાદ ઇન્દ્રિયો હતી. એને અલગ અલગ સ્વાદનું, એને ભૂખ બહુ લાગતી, એને અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બહુ ભાવતી. આ એક એની તૃષ્ણા હતી. ઠીક ઉસી સમય रूपा की आंखें खुली. ठीक आज समय रूपा હતી ઈ જાગી ગઈ, એની આંખ ખુલી. ઉસે मालूम हुआ कि लाडली मेरे पास नहीं है. એને એવું જાણ થઈ ગઈ, એને આજુબાજુમાં ફરીને જોયું ને તેણે જોઈ લીધું કે લાડલી તો મારી પાસે નથી. ચૌકી, ચારપાઈ કે ઇધર ઉધર દેખને લગી કે કहीं નીચે તો નહીં ગીર પડી. એ જે હોતી હતી ને ખાટલામાં, ચારપાઈ એટલે ખાટલો કે બેડ જે કયો એ 4 પાયાવાળું જે આવે સુવા માટેનું, એ સોફો હોય, ખાટલો હોય, એવી રીતનું 4 પાય હતી. ને એની આજુબાજુમાં એ જોવા લાગી કે ક્યાંક હેઠે તો નથી પડી ગઈ, નીચે તો નથી પડી ગઈ ને એમ. ઉસે વહાં ન પાકર वह उठी तो क्या देखती है कि लाडली झूठी पत्तलों के पास चुपचाप खड़ी है और बूढ़ी काकी पत्तलों पर पूड़ियों से टुकड़े उठाकर ખા રહી હે. એણે આજુબાજુમાં જોયું પણ એને અહીંયા કાંઈ ન દેખાણી લાડલી. પછી એણે ઊભા થઈને જોયું તો એને એ શું જોવે છે? ઊભું થઈને એણે જોયું ને તો હું જોવે છે, એ ચોંકી ગઈ કે જે જૂઠા પતરાળા પડ્યા હતા એની બાજુમાં જે એની લાડલી બેટી હતી એ ચૂપચાપ ઊભી હતી, અને જે બુઢી કાકી હતી એ એમાંથી પતરાળામાંથી પૂર્યું ને એ બધું વીણી પૂરીના અને એના ટુકડા ઉઠાવીને ખાતી હતી. રૂપા કા હૃદય સન્ન હો ગયા. એનું હૃદય बैठी गयो, एम कहें ने आघात लाग्यो. ये वह दृश्य था जिसे देखकर देखने वाले के हृदय कांप उठते. आयु एक दृश्य હતું કે જે જોઈને જોવાવાળાનું હૃદય કાંપી ઉઠે. ऐसा प्रतीत होता मानो जमीन रुक गई, आसमान चक्कर खा रहा है. એને એવું લાગ્યું કે જાણે જે પૃથ્વી જે છે એ ફરતી હોય એની જગ્યાએ ઊભી રહી ગઈ, અને જે આકાશ હોય એ એકદમ ફરવા લાગ્યું. સંસાર પર કોઈ વિપત્તિ આને વાલી है. એના જે સંસાર હતો એમાં જરૂર કોઈ મુશ્કેલી આવવાની છે. रूपा को क्रोध न आया, शोक के सम्मुख क्रोध कहा, करुणा और भय से उसकी आंखें भर आई. રૂપાને ગુસ્સો ન આવ્યો, પણ જો એને શોક લાગ્યો હોય, એને આમ ટેન્શન, એને એકદમ આમ શોક લાગ્યો હોય તો એની સામે ક્રોધ કઈ રીતે આવે? કરુણા એટલે દયા, અને ડર ભયથી એની આંખો ભરાવી, એની આંખોમાં પાણી આવી ગયા. इस अधर्म के पाप का भागी कौन है? આ અધર્મ જે એણે કર્યું એનો પાપના ભાગી કોણ છે? उसने सच्चे हृदय से गगन मंडल की ओर हाथ उठाकर कहा, परमात्मा मेरे बच्चों पर दया करो, इस अधर्म का दंड मुझे मत दो, નહીં તો મેરા સત્યાનાશ હો જાયગા. એ થોડી ઘણી ધર્મ ભાવના વાળી હશે તો એણે સીધું આકાશ બાજુ હાથ ઊંચા કરીને એણે ભગવાનને કીધું, હે ભગવાન, મારા છોકરા ઉપર દયા કરજો. આજે અધર્મ મારાથી થઈ ગયો છે એનો દંડ મને ન દેતો, અને જો તું મને દંડ દઈશ तो मारो तो नाश થઈ જશે, सत्यानाश થઈ જશે. रूपा की ओर स्वार्थपरता और अन्याय इस प्रकार प्रत्यक्ष रूप में कभी नहीं दिख पड़े थे. रूपानी આવી સ્વાર્થી ભાવના કે અન્યાય પ્રત્યેની જોવાની દ્રષ્ટિ ક્યારેય પ્રત્યક્ષ રૂપમાં સામે નહોતી આવી. वह सोचने लगी, हाय कितनी निर्दयी हूँ, जिसकी संपत्ति से मुझे 200 रुपया वार्षिक आय हो रही है, उसकी ये दुर्गति. એ વિચારવા લાગી જો કે
કે હું કેટલી નિર્દય છું કે જેની વાર્ષિક આવક 200 રૂપિયા મારા ઘરે આપે છે મને, અને આ જેની અધોગતિ થઈ, એની દુર્ગતિ થઈ, और मेरे कारण हे दयामय मुझसे बड़ी भारी गलती हुई है, मुझे क्षमा करो. આ બધું મારે જ લીધે થયું. હે મારા દયા કરનારા પ્રભુ, મારા દયામય ભગવાન, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે. રૂપાને દિયા જલાયા. રૂપા જે હતી એણે એક દીવો પેટાવ્યો, દીવો સળગાવ્યો. अपने भंडार का द्वार खोला और एक थाली में सारा भोजन सजा कर लिए हुए बूढ़ी काकी की ओर चली. એના ભંડાર ઘરમાં ગઈ, એના જે રૂમ હતો એનું બારણું ખોલ્યું અને એક થાળીમાં બધું ભોજન પીરસીને બુઢી કાકીની પાસે ઈ બાજુ ઈ હાલવા લાગી. ઉસે કંઠાવરુદ્ધ સ્વર મેં કહા, કાકી ઉઠો, ભોજન કર લો. એને એકદમ ગળગળા થઈને એવા સ્વરમાં કીધું, કાકી ઊભા થાવ, જમી લ્યો. મુझसे आज बड़ी भूल हुई, उसका बुरा न मानना. મારથી આજ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તું પ્લીઝ એનું ખોટું ન લગાડતા. परमात्मा से प्रार्थना करो, परमात्मा से प्रार्थना कर दो कि वे मेरा अपराध ક્ષમા કર દે. પરમાત્માને, મારા ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે મારો જે આ અપરાધ છે, મારી જે આ ભૂલ છે એને ક્ષમા કરી દે. ભોલે ભાલે બચ્ચों की भांति जो मिठाइयाँ पाकर मार और तिरस्कार सब भूल जाता है, बूढ़ी काकी सब ભૂલાકર બેઠી हुई ખાના ખા રહી थी. કેમ નાના નાના બાળકો હોય એને તમે એક વખત ના પાડો, એને ખીજાઓ કે ગમે એ કરો તો એ તો મીઠાઈ ખાઈને પાછા ભૂલી જાય કે મને ખીજાણા હતા. એની જેમ બુઢી કાકી હતી ને, એ તો ખાવામાં જ વ્યસ્ત હતી. उनके एक एक रोए से सच्ची सदिच्छाएं निकल रही थी और रूपा बैठी इस स्वर्गीय दृश्य का आनंद लेने में निमग्न थी. સદઈચ્છાએ એટલે કે સારી ઈચ્છાઓ, શુભકામનાઓ કહેવાય ને, એના એક એક રોમમાંથી એણે આ બુઢી કાકીને જમવાનું આપ્યું ને, પછી બુઢી કાકી બેઠી બેઠી જે જમતી હતી ને, ત્યારે એના એક એક રોમમાંથી ખૂબ શુભકામનાઓ નીકળતી હતી. અને એ જે રૂપા હતી એ બેઠી બેઠી આ સ્વર્ગીય દ્રશ્ય એટલે કે આ મસ્ત એવો ખૂબ સરસ મજાના દ્રશ્યનો આનંદ લેવામાં મગન થઈ ગઈ. અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. હવે આપણે આગળની સ્ટોરી જોઈશું.